અને હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ માટે સારા સમાચાર, કેમ કે સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ પ્રથમ ક્રમાંક પર, જી હા, નંબર 1 પર બન્યું છે અમદાવાદ શહેર। સ્વચ્છતા સર્વેક્ષણમાં એક મોટી સફળતા અમદાવાદે પ્રાપ્ત કરી છે, એટલે કે અમદાવાદ પૂરા દેશમાં સૌથી સ્વચ્છ સિટી છે। સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25માં અમદાવાદને સ્વચ્છતાનો પહેલો નંબર મળ્યો છે, પહેલો ક્રમાંક મળ્યો છે અને તેનો એવોર્ડ એનાયત કરવામાં આવી રહ્યો છે। સ્વચ્છ શહેરોની યાદીમાં અમદાવાદે પહેલીવાર આ રેન્ક હાંસલ કર્યો છે અને તેના માટે પૂરા અમદાવાદ વાસીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છા, કેમ કે સ્વચ્છતા એ આપણા સ્વભાવમાં હોય ત્યારે જ આપણે આપણા શહેરને સ્વચ્છ રાખી શકીએ અને 2024-25માં આપણે આપણા શહેરને એટલું સ્વચ્છ રાખ્યું છે કે દેશનો સૌથી સુંદર અને સ્વચ્છ શહેરનો એવોર્ડ અમદાવાદના ખાતે જાય છે। સ્વચ્છ મોટા શહેરોની કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। પ્રથમવાર અમદાવાદે સૌથી સ્વચ્છ શહેર તરીકે બાજી મારી છે અને પહેલો ક્રમાંક હાંસલ કર્યો છે। હેરિટેજ સિટી અમદાવાદ હવે દેશમાં સૌથી સ્વચ્છ સિટી પણ બની ચૂકી છે અને એટલા માટે જ પૂરા અમદાવાદ માટે, અમદાવાદવાસીઓ માટે આ ગૌરવાન્વિત કરતી આ ક્ષણ, જ્યાં દેશમાં સૌથી સ્વચ્છ સિટી હોવાનું બિરુદ આખરે અમદાવાદને પ્રાપ્ત થયું છે। અમદાવાદ આ પહેલા પણ સ્વચ્છતા સર્વેક્ષણની રેસમાં હતું, પરંતુ તેને પહેલો ક્રમાંક નહોતો મળ્યો। જો કે અમદાવાદ અને અમદાવાદવાસીઓએ હાર નહોતી માની અને આખરે આ બિરુદ હવે અમદાવાદને મળી રહ્યું છે। 2024-25ના સ્વચ્છતા સર્વેક્ષણમાં મોટા શહેરોની યાદીમાં હેરિટેજ સિટી અમદાવાદ સૌથી સ્વચ્છ સિટી બની ગઈ છે અને તેનો એવોર્ડ પણ સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 અંતર્ગત આપવામાં આવી રહ્યો છે। આપ જુઓ, મેયર સહિતના તમામ મહાનુભાવો આ એવોર્ડ રિસીવ કરવા માટે પહોંચ્યા છે અને ગૌરવભરી આ ક્ષણ અમદાવાદ મનપા માટે, સાથે સાથે તમામ અમદાવાદવાસીઓ માટે। તો આપને જણાવી દઈએ, ગુજરાતની બે એવી સિટી છે, બે એવી મોટી સિટી જેમાં અમદાવાદ અને સુરત બેનો સમાવેશ થાય છે, જેમણે સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ 10માં સ્થાન મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે। આ પહેલા સુરત બાજી મારી ચૂક્યું છે, સુરત સૌથી સ્વચ્છ શહેર બની ચૂક્યું છે, પરંતુ અમદાવાદ હજુ આ રેસમાં ઘણું પાછળ હતું। જો કે આ વખતે અમદાવાદે કરી બતાવ્યું છે કે સ્વચ્છતા એ અમદાવાદનો સ્વભાવ છે, અમદાવાદવાસીઓનો સ્વભાવ છે અને એટલા માટે જ સ્વચ્છતા સાથે મોટા શહેરોની કેટેગરીમાં અમદાવાદને આ एवॉर्ड प्राप्त થયો છે। के लिए प्रथम स्थान जिन्होंने प्राप्त किया है, जिनकी जनसंख्या 10 लाख से अधिक है, उन शहरों में। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાલા લાઈવ જોડાઈ ગયા છે। સીધા અર્પણ પાસે જઈશું। અર્પણ, અમદાવાદ માટે ખૂબ જ ખુશીની આ પલ કહી શકાય, કેમ કે સ્વચ્છતા સર્વેક્ષણમાં પહેલો નંબર, પહેલો ક્રમાંક હાંસલ કર્યો છે। સૌથી મોટી વાત, સ્વચ્છતા એ તો સ્વભાવમાં હોય ત્યારે જ આપણે બહાર, અંદર અને બહાર બધી જગ્યાએ આપણે સ્વચ્છતા જોઈ શકીએ છીએ। આનો મતલબ એમ થાય કે અમદાવાદ માટે સ્વચ્છતા સર્વેક્ષણમાં પહેલો નંબર એ ખૂબ જ ગૌરવની વાત। બિલકુલ નિધિ, સૌ કોઈ અમદાવાદીઓ માટે એક આ હર્ષોલ્લાસના સમાચાર છે, કારણ કે 10 લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરની યાદીમાં આ વર્ષે અમદાવાદનો પ્રથમ ક્રમાંક આવ્યો છે, જે ગત વર્ષે 5મો ક્રમાંક હતો। એટલે ખૂબ જ ઉલ્લાસની વાત છે, ખૂબ જ ગૌરવભેર વાત છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેંકડો સફાઈ કર્મચારીઓ દિન રાત પ્રયત્ન કરતા હોય છે અને સાથે જ અમદાવાદના નાગરિકોનો પણ એટલો સહયોગ મળતો હોય છે। પરંતુ હા, હજી પણ ઘણા સુધારાની જરૂર છે, ખાસ કરીને નાગરિકો તરફથી તંત્રને જે મદદ થવી જોઈએ તે નથી મળતી, કારણ કે તંત્ર પ્રયત્ન કરે છે પરંતુ નાગરિકો સફાઈમાં હજી ક્યાંક કચાશ રાખે છે। એટલે દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં હજી અમદાવાદને આગળ આવવાનું છે। આ જે પ્રથમ ક્રમાંક આવ્યો છે તે એક કેટેગરી છે 10 લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરમાં, જે ગત વર્ષની સરખામણીમાં ખૂબ જ વધુ પ્રશંસનીય કહી શકાય કે ગત વર્ષે અમદાવાદનું સ્થાન આ જ યાદીમાં, આ જ ક્રમમાં જે છે 5મા ક્રમે હતું, પરંતુ આ વખતે પ્રથમ નંબરે પહોંચ્યું છે। એટલે હજી દેશના સૌથી સ્વચ્છ શહેરોની જે યાદી છે તેની જાહેરાત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે થવાની બાકી છે। ગત વર્ષે આ જે યાદી હતી દેશના સૌથી સ્વચ્છ શહેરો, તેનામાં અમદાવાદનો ક્રમાંક 15મો હતો। એટલે જુદી જુદી જે કેટેગરી છે તે અંતર્ગત અમદાવાદને એવોર્ડ મળી રહ્યા છે। આ એવોર્ડ જે સ્વીકાર્યો છે તે રાજ્યના કેબિનેટ મંત્રી અને આરોગ્ય મંત્રી સાથે
સાથે જ અમદાવાદના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, શહેરના મેયર પ્રતિભા જૈન અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સ્વીકાર્યો છે. હવે આવતીકાલે સત્તાવાર જ્યારે આ તમામ મહાનુભાવો અમદાવાદ પરત ફરશે તે સાથે તેની પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે કે કઈ રીતે શહેરને સ્વચ્છ રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેની અતિ વિશાળ મશીનરીની ફોજ સાથે સેંકડો કર્મચારીઓ દિવસ રાત કામ કરતા હોય છે અને હજી વધુ પણ આ યાદીમાં અમદાવાદને આગળના ક્રમે લઈ જવા માટે શહેરીજનોએ શું કરવાની જરૂર છે. એટલે આજના માટે આ પળ અમદાવાદ માટે ખૂબ જ ખુશીની પળ કહી શકાય કે અત્યાર સુધી જે ગત વર્ષે 5મા ક્રમે હતું તે આ વખતે અમદાવાદ 10 લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં પ્રથમ ક્રમે આવ્યું છે. નિધિ. બિલકુલથી અર્પણ, માહિતી માટે આભાર. તો સ્વચ્છતામાં અમદાવાદ અવ્વલ છે. અમદાવાદે પૂરા દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પહેલો નંબર હાંસિલ કર્યો છે. અત્યાર સુધી આ રેસમાં 5મા નંબરે અમદાવાદ રહેતું હતું, જો કે આ પહેલીવાર બન્યું છે જ્યારે અમદાવાદને સૌથી સ્વચ્છ સિટીનો એવોર્ડ પ્રાપ્ત થયો હોય. 10 લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરમાં અમદાવાદ નંબર 1 પર આવ્યું છે અને અત્યાર સુધી 5મા નંબરે 5મા ક્રમાંક સુધી અમદાવાદ પહોંચ્યું હતું, પરંતુ આ વખતે અમદાવાદે કરી બતાવ્યું છે કે સ્વચ્છતા એ અમારા સ્વભાવમાં છે અને સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25માં અમદાવાદ પ્રથમ ક્રમાંકે. भोपाल के